જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો મિત્રો? મજામાં? જોકે આમ તો બધા મજામાં જ હશે, પણ મને યાર બહુ દુઃખ થયું. અમુક હમણાં સભા ગોઠવાણી હતી ભાવનગર લેવલે કંઈક, પણ સારું કહેવાય સભા કરી તોય બહુ સારું કહેવાય. પણ મને દુઃખ વાતનું એ થયું, અને જોકે આમ તો દુઃખ ન થવું જોઈએ, કેમ કે આપણે તો પહેલાંય કીધું હતું, હજી એ કહી છે. પણ ત્યાં થયું કેવું, હું કેદીનો રાયડું નાખી નાખીને કહેતો હતો કે ભાઈ ખાલી બાકસ ને ઓલી બાકસ ને, એટલે એના સમાજને ખબર નહોતી ત્યાં સુધી બિચારાએ વાહવાઈ કરી. એનાથી આપણે કઈ વાંધો નથી. પણ એક આ ઓલો પિન્ટુ અને શૈલેષ મેર અને ઓલા બે જણા છે એના નામે હું ભૂલી ગયો. એના સમાજને ખબર પડી ગઈ કે આ માઇક લાયક છે જ નહીં, અને બિચારા નળકાંઠામાંથી પેટ્રોલ બગાડીને આવ્યા હતા, અને અહીંયા આવીને કઈ વાંધો ન પડ્યો, લઈને માઇકમાં બોલવાનું દીધા એ વાંધો પડ્યો. કરો કાં તમે? અને ભાઈ ખરેખર તો એના સમાજને ખબર પડી ગઈ છે કે આ બધાય લાઈ લગાડવા વાળા છે. 2-5 જણા જે છે એ સમાજને નીસું જોવડાવવા જેવું કરે છે, તો એમાંથી કંઈક બબાલ પણ થઈ ગઈ. પણ હકીકતમાં એના સમાજને પણ ખબર પડી ગઈ છે કે આ ખાલી બાકહનો છે ને, આ ઓલો પાછા આગેવાન બની બેઠા. હવે તમને તમારા ઘરની ખબર નથી પડતી અને તમે સીધા એમ કહો અમે તો આગેવાન છીએ, કારણ કે મુખ્યમંત્રી અમારો જોઈએ. હવે મુખ્યમંત્રી એમ ન થવાય. એમ થવાય મુખ્યમંત્રી? તમને માઇકમાં બોલવાય ન દે. કેવા સારું ખબર પડી ગઈ ભાઈ કે આ ખાલી બાકો શું છે, આને કઈ ખબર નથી પડતી. હાવ સોશિયલ મીડિયામાં ઠોકમ ઠોક કર્યા કરશે. એટલે જોકે બહુ સારું કામ કર્યું છે, અને નો દીધું ને માઇક બાઇક, એ બહુ સારું કામ. આગેવાનોને તો ખબર પડી ગઈ હતી કે ભાઈ આ એ લાયક નથી. બુડી મરો તમે 2-3 જણા જે છે ને, તો બુડી મરો. બહુ મજા આવતી હતી કા? સપના જો સપના. તો બીજું તો જાજુ હવે કંઈ કેવું નથી, પણ એમના સમાજના લોકોને પણ ખબર પડી ગઈ છે કે આ ખાલી બંદૂકો ક્યાંય ન હાલે. આ સમાજ અન્ય સમાજોની અંદર પણ વિવાદો કરાવે છે, એટલા માટે જ તમને માઇક દેવામાં નથી આવ્યું. બોલો હાલો શું કહેવાનું છે? હવે ઘણા બધા લોકો વિડિયા મૂકે છે કે ભાઈ દુઃખ થયું છે ને આ વસ્તુ ન થવી જોઈએ, પણ તમારા હગા ન દે તો આમાં કંઈકના મમરા ભરાઈ જાય. નો કરાય ભાઈ, નો કરાય. ખોટા સારા નો કરાય હો. એટલે એમ તો એને ખબર હતી, આયોજકો જે હતા એને ખબર હતી કે આ 2-4 જણા છે ને બની બેઠેલા આગેવાન, એને માઇક દેવાય નહીં, કેમ કે એને ભાન જ નથી હું બોલવું એ. એટલા માટે જે થયું સારું થયું, જે થશે એ પણ સારું થશે. જય મુરલીધર. ભલે ને, પણ અન્યાય નળકાંઠાવાળા ઉપર બહુ થયો હો ભાઈ, બહુ અન્યાય થયો. બિચારા કેટલા રૂપિયાનું પેટ્રોલ બારીને આવ્યા, એને આ ખબર નહોતી. પછી ઓલું કે ને ઓલું ગીત છે, ખબર નહોતી અમને આવું રે થાશે, આયા આવીને ધક્કા મારશે. એવું થયું ભાઈ. ભલે મજા આવે તો લાઈક કરજો, નો આવે તો વિડિયાને સ્ક્રેપ કરજો.
બાકી ઓર મજા આવે તો આગળ બીજાને શેર કરજો. લાઈક કરો તોય ભલે, શેર કરો તોય ભલે, અને સબસ્ક્રાઇબ કરો તોય ભલે. ન કરો તો કઈ નહીં, ખાલી જય મુરલીધર બોલતા રહેજો હો વાલા. અને ખાસ હજી કહેતો જાઉં કે ખાલી બાકાને કઈ તારે મુખ્યમંત્રી ને તને કોઈ મફત 100 રૂપિયા 200 રૂપિયા મજૂરીમાં નથી રાખે. આનંદ ઓલા શૈલા આનંદ હું હાલી નીકળ્યા રોગે રોગા સમાજોને બધવવા માટે. હો હવે શાંતિ રાખીને ઘેર બેઠા રહીજો. હા લુખી બાકસ ખાલી બસ વાંધો તો મેં ના જતો અમે કંઈક બોલી. હવે તમને ઘરમાં બોલતા નથી આવડતું, મોઢું ખુલતું નથી, અને લઈ ભાઈગા રોગે રોગા નીકળ. બાકી જય મુરલીધર. જે થયું એ પણ સારું થયું, જે થશે એ પણ સારું જ થશે હમણાં. ઓ જય મુરલીધર.